સદગુરુ મહારાજ પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. શંકર મહારાજનો ગોવિંદ મહારાજનો જય હો. હરે આબમાં આવડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રેલું. Bye.
આવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આવો સમય અને આવો વખત આવો મોકો જીવનમાં વારંવાર મળતો નથી. અને મને લાસ્ટ એન્ડ ફાઇનલ કહ્યો છે. લાસ્ટ એન્ડ ફાઇનલ કહ્યો. કદાચ આ જીવનની અંદર આવા સંતમાં પુરુષોનો સંગ મળવો એ તો ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સંતમાં પુરુષોનો સંગ થયો છે. બાકી જીવનની અંદર તમે જુઓ, આ જગતની અંદર જ્યાં જ્યાં સંતનો પગલું નથી, જ્યાં કોઈ સંતનું આગમન નથી, ત્યાં કેવું કૂટાય છે, ત્યાં કેવું ભેલાય છે. ત્યાં આવી કોઈ અમૃત વાણી, કોઈ સત્સંગ, આવો સમાગમ હોતો નથી. પણ આ કઈ હોય છે કે જાવા કોઈ સંતનું આગમન હોય, ભિખારામ મહારાજ જેવું જેના કોઈ સંતનું આગમન હોય, આવા સંત મૂળ તમે જુઓ, અમે હોંધના તમને આયા છે તારથી કેવા મૂળ ઉપર તમને લઈ જાય છે. પણ સંતો લઈ જાય છે ખરા, મૂકે છે ખરા, તો બેહાડે છે ખરા, પણ સંતોની હોમે બેહે તો સુધી પાછું ઠરીને ઠોમ ઠેકાણું મળવું મુશ્કેલ છે. ઠરી જાય. પ્રવીણ મહારાજે કહ્યું કે આ મોહન ઠાર જો ઠરી જાય, હખણો ઠરે ને તો આ બધા પીસ મોહન ઠાર ના, આ બધા પીસ. પણ આ નહીં થતો, આ રેલા હેડ્યા, આ રેલાય છે એની માથાકૂટ છે. અને એ સંતમાં પુરુષોએ આપણને સરસ ભાથું આપ્યું છે. રામાયણનો એક પ્રસંગ છે કે રામ રાવણનું યુદ્ધ ઠેરાઈ ગયું. સ્વાભાવિક સૈનિક ઠેરાઈ ગયા. યુદ્ધ ના કરવું પડે એટલે યુદ્ધની અંદર લોકો નિર્દોષ ના માર્યા જાય એટલા હાતુ રામચંદ્રએ રાવણને સંદેહો મોકલ્યો કે ભાઈ હજુ એને સમજાવો, હજુ એને સમજાવો, અને હજુ આપણો સંદેશો એને મોકલો. કદાચ જો સંદેહ સમાધાન થઈ જતું હોય તો આ બધું નિર્દોષ લોકો માર્યા ના જાય. આજે સંદેશો હાથ લઈને આયા છે કે નિર્દોષ માર્યા ના જાય, જેને કોઈ લેવા દેવા નહીં. પત્ની તો રોમની હતી, રાવણ ખાડી ઉપાડી લેતો, આ બેની જ માથાકૂટ હતી. પણ આ બીજોને શું બચારાને લડીને મરવાનું? નિર્દોષ ને શું આ જપાજપી કરીને એમને અમે લેવાનું શું? કોઈ લાભ હતો એમાં? એટલે રામચંદ્રએ વિચાર્યું, સદગુરુ આવા સંતમાં પુરુષો વિચારે ફક્ત ને ફક્ત સદગુરુ ને શિષ્ય વચ્ચે એક ભક્તિનો એક લહેર છે આ બધી, અને બેના વચ્ચે તો થઈ જાય ને તો આ બીજું બધું મટી જાય. નિર્દોષ એટલે અમે એના માટે પાછો સંદેહો લઈને જનાર જોઈએ. એ કેવો જોઈએ પાછો? એના માટે અંગદ નામના કોઈ વ્યક્તિને નક્કી કર્યા. કોને કર્યા? આ ઉપર બેઠા એ બધા સદગુરુના અંગદ છે અને અમને મોકલ્યા છે કે જાઓ આના રાવણને કહો કે જો આ સમાધાન થઈ જાય ને તો બધું બહુ મટી જાય એવું છે. નહા ના સીધર તીધર બધી મટી જાય એમ છે. અને અંગદ નામના વ્યક્તિને જ્યારે જેના ઉપર ભરોસો મૂક્યો છે ને, રામચંદ્રે જેના ઉપર ભરોસો મૂક્યો એમ આપણા ઉપર ભરોસો મૂક્યો છે. અંગદ છો આપ બધા, અને એના ઉપર ભરોસો મોકલ્યો. જાવ જઈને હા સંદેહો એને કહો. જેને જેને સંદેહા મળ્યા છે ને ભાઈ, અને એટલે જ કેવું પડે છે. અરે મળ્યો મનુષ્ય અવતાર રે, આ તો મળ્યો જોડી, મળ્યો મન
મળે મનુષ્ય અવતાર આત્મ લ્યો જોડી તમે પોતે પોતાને જો ઓળખી લે ને તો આ બધી રામાયણ મટી જાય એવી છે. અને અંગતે જઈને જ્યારે વાત રામચંદ્રને કરી પણ એક પણ વાત અંગતની ન સ્વીકારી અને આ રામાયણ ઊભી થઈ. એવી સંતમાં પુરુષો અંગત વાત લઈને આવેલા હોય અને એની વાત જો એના જીવનમાં બેસી જાય બસ એનો બેડો પાર થઈ જાય. આટલું કઈ મારી વાણીને વિરામ આપીશું. સતગુરુ મહારાજનો જય.